સૌને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક ફરીથી એક વખત નવા વિડીયોમાં આપની સેવામાં હાજર છું। તો આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે 27મી જૂન 2025, વાર છે શુક્રવાર અને પંચાંગ કહે છે પુનર્વસુ નક્ષત્ર છે, વ્યાઘાત યોગ છે, કર્ક રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વહેલી સવારે 10:49 થી 12:30 સુધી છે। યમઘંટ 3:54 થી 5:34 સુધી છે। આ બે અશુભ સમય છે, તેમાં કોઈ શુભ કાર્ય કરવાનું નથી, બહાર જવાનું નથી। બહાર જાઓ તો આ સમયથી બચીને જવું, સાવચેતી રાખવી। અને કોઈ સારું કાર્ય, શુભ કાર્ય કરવું હોય તો કોઈ શુભ મુહૂર્ત, કોઈ શુભ ચોઘડિયું લેવું। અને તેમાં પણ 12:03 થી 12:57 એ અભિજીત મુહૂર્ત છે, ઉત્તમ મુહૂર્ત છે, તેમાં કોઈ શુભ કાર્ય તમે કરી શકો। મારા વાલા મિત્રો, હું નિત્ય તમને એક ઉપાય આપું છું અને તે ઉપાય તમે કરતા જાઓ નિયમિત રીતે, તો તમારા જીવનમાંથી સંઘર્ષ, પીડા, દુઃખ, ચિંતા આ બધું ઓછું થાય। તમારા ગ્રહો બેલેન્સ ચોક્કસ થાય, પણ નિયમિત કરવું પડે। તમે અઠવાડિયું કરો પછી ના કરો એમાં કંઈ મજા નહીં આવે, અને 24 કલાકમાં તો બિલકુલ રિઝલ્ટ નહીં આવે। ખાલી ટેસ્ટ કરતા હોય તો ટ્રાય કરતા હોય, કરી જોઈએ તો એનાથી કોઈ ફાયદો નહીં થાય। કોઈ અંધકારની વાત, કોઈ અંધશ્રદ્ધાની વાત મારી છે જ નહીં। તો શુક્રવારના દિવસે 27મી તારીખે કયો પ્રયોગ કરવો જોઈએ? તો વહેલી સવારે તમે નાહવા જાઓ ત્યારે 1 ચમચી હળદર નાવાના પાણીમાં નાખી દેવાની। હળદરવાળા પાણીથી નાહવાનું, શુદ્ધ પાણીથી સાથે નહીં શકાય। નહીંને બહાર આવો એટલે તમારા જમણા હાથની આ બીજી ફિંગર છે, મોટી ફિંગર, તેના પર દૂધનું ટપકું મૂકવાનું અને કપાળમાં મધ્યમાં તિલક કરવાનું। ફરીથી બીજું ટપકું લેવાનું, પોતાની નાભી પર કરવાનું તિલક। 2 કામ થયા। ત્રીજું કામ છે ભગવાન શિવના મંદિરે જવાનું, દૂધ અને જલથી અભિષેક કરવાનો। ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલશો તો ચાલશે, અને કદાચ એનાથી વધારે સારો મંત્ર બોલતા આવડતો હોય તો ઓમ ચંદ્રમૌલેશ્વરાય નમઃ આ મંત્રથી તમે અભિષેક કરી શકો। ત્યાર પછી ચોથું કામ છે ઘરે આવવાનું, એક સફેદ કાગળની અંદર થોડા ચોખા લેવાના, એનું પડીકું વારવાનું, 24 કલાક સુધી પોતાના ઉપરના પોકેટમાં રાખવાનું। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા મહાદેવના મંદિરે અથવા કોઈ પણ મંદિરે જઈને એ પડીકી મૂકી આવવાની। સાયંકાળે હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાકભૂષણજી રામાયણજીનો પાઠ સંભળાવવાનો। રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ બોલવાનો। જેનો જન્મદિવસ 27મી જૂન 2025ના દિવસે શુક્રવારના દિવસે છે, તેવા લોકોએ વહેલી સવારે હળદરવાળા પાણીથી નહાવાનું અને સાયંકાળ પછી પતાસા આવે છે, પતાસા, એ પતાસા બજારમાંથી 500 ગ્રામ કિલો લાવવાના અને બાળકોને વેચવાના। અને જે લોકોનું મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ વહેલી સવારે પતિ પત્નીએ બંનેવે હળદરવાળા પાણીથી જ નાહવાનું। ત્યાર પછી મહાલક્ષ્મીના મંદિરે અથવા ઠાકોરજીના મંદિરે જઈને આવવાનું। ઘરે જો શક્ય હોય તો સાયંકાળે ખીરનો પ્રસાદ બનાવવાનો અને ખીર બાળકોને વેચવાની છે યથાશક્તિ। અથવા બીજો ઉપાય, અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં તમે ખીર બનાવીને વૃદ્ધ લોકોને અથવા અનાથ લોકોને ખવડાવી શકો। ત્રીજો ઉપાય, એ પણ ન કરવું હોય તો ગાયોને લીલું ઘાસ ખવડાવી શકો અથવા એનું દાન આપી શકો। બસ આટલો જ ઉપાય આપ કરો
આખું વર્ષ તમારું બહુ જ ઉત્તમ રીતે આનંદ સહિત પસાર થશે એવો મને વિશ્વાસ છે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે. આપ દુષ્યંત પાઠકને સર્ચ કરો, આપને વિડીયો મળી જશે અને તે વિડીયો પ્રમાણે તમે ઉપાય કરજો. બે હાથ જોડીને હૃદયથી એક વિનંતી કરું છું કે તમારા હાથમાં મોબાઈલ છે, તમે ઉપાય ન કરતા હોય તો તમે મારા વિડીયોને શેર કરો. તમારો શેર કરેલો વિડીયો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પાસે જશે અને તે વ્યક્તિ મારા કયા મુજબના ઉપાય કરશે તો એના ગ્રહો બેલેન્સ થશે અને એ દુઃખ, પીડા, ચિંતા અને સંઘર્ષમાંથી મુક્ત થશે. એ તમને આશીર્વાદ આપશે. ફરી પણ કહું, મને પ્રસિદ્ધ કરવા માટે નહીં, પણ કોઈક સંઘર્ષમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે તમે તમારા મોબાઈલથી તમારી પાસે જે પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય, વોટ્સઅપ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, તેના પર તમે મારો વિડીયો શેર અવશ્ય કરો. આ એક સેવાનું કામ છે અને હું નિર્દોષ ભાવે તમને કહું છું, નિસ્વાર્થ ભાવે કહું છું. હું આ સેવા જે આપી રહ્યો છું, નિત્ય હું તમને જે ઉપાય આપું છું તે પણ નિસ્વાર્થ ભાવે જ આપું છું. તો કૃપા કરીને મારા વિડીયોને શક્ય હોય એટલો શેર કરો. આપ સૌને મારા જય સિયારામ. નવા વિડીયોમાં હું ફરીથી મળીશ. જય સિયારામ.